હાર્વેસ્ટિંગ ચાલુ છે. ભાઈ પાણી લઈને આવે છે ને. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે અમે 4 વાગે ઈસને લેવા જઈ રહ્યા છીએ. ખેતરમાં ચારું પાડવા જઈ રહ્યા છીએ. ખેતરમાંથી ચાર લઈને બધી જ ગાયોને નાખી દીધી. વિડીયો લેતા જો ખાઈ પણ રહી હતા. નાના તરબૂચ તોડેલા છે ને એ ગાયોને ખવડાવવાના છે. એકદમ નાના છે ને. જો ડ્રમમાં ભરી દઈશું ને ત્યાં પાણીમાં નાખી દઈશું એટલે સાંજ સુધી ઠંડા થઈ જશે. એટલે પછી કાપીને પછી ગાયોને નાખી દઈશું સાંજે. અહીંયા લાગી જશે પાણી રેડી ગયું અંદર પાણી રેડી ગયું એટલે ઠંડા થઈ જાય પછી ગાયને ખવડાવવાના છે. ગાઈસ અત્યારે અમે જમવા માટે જઈ રહ્યા છીએ ઘરેથી ગાઈસ આવી ગયા ખેતરમાં અને લાવ્યા હતા કેન્ડી તો પણ અડધી ખાઈ લીધી. પછી યાદ આવ્યું વિડીયો બનાવવાનો છે. અને આગળના બ્લોગમાં તમને જણાવ્યું હતું કે હું જ્યારે તરબૂચનું બિલ આવશે ત્યારે તમને બતાવીશ કે કેટલો ભાવ છે માર્કેટમાં. તો અત્યારે ફાઇનલ ગાઈસ બિલ આવી ગયું છે. હું તમને બતાવું કે કેટલું બધું ભાડું કાપતા અને બધું રેન્ટ કાપતા આવે છે. હું આખું બિલ જ બતાવું છું. જુઓ ગાઈસ 20 કિલોના 300 રૂપિયા આવ્યા છે. મેં 4 પેકેટ મોકલાવ્યા હતા. એમાં રેન્ટ કાપતાની સાથે આટલા આવ્યા છે. આ ખેતરમાં ચોળી વાવી છે ત્યાં અને તરબૂચનો એનો અંતરપાક કર્યો હતો ત્યાં. તો જુઓ ચોળી એકદમ મસ્ત થઈ ગઈ છે. મેં નિંદામાંથી કાઢ્યું છે આટલામાં. જુઓ એકદમ મસ્ત ઊંઘી છે. બસ હવે બગડું આવવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ ફૂલ આવવાની શરૂઆત થઈ જશે હવે થોડા દિવસમાં. રીંગણની ખેતીમાં પણ 2 દિવસ પહેલાં પાણી વાળ્યું હતું અને જુઓ અત્યારથી હજુ તો વારો આવવાની વાર છે થોડા દિવસ ને રીંગણ આવવાના ચાલુ થઈ ગયા છે. જુઓ પણ અત્યારે ભાવ ઓછો હોવાને કારણે અને વરસાદ આવતો નથી એટલે માલ વધુ ઉતરે છે પણ ભાવ ખૂબ જ ઓછો છે. જુઓ ગાઈસ ફૂલ પણ આવે છે એકદમ મસ્ત. ગાય શાંતિથી ખાઈને બેસી ગઈ છે. જો તો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ કપાસના ખેતરમાં. જુઓ એકદમ કપાસ આપણો મસ્ત સરસ ઉગી ગયો છે. જુઓ ગાઈસ આ ફૂલ એકદમ વરસાદ વગર કેવું મસ્ત ઉગી ગયું છે. ગાઈસ અમે થોડા દિવસ પહેલાં અજોલા ફ્લિપકાર્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ્યા હતા અને કોઈ પણ પ્રકારની ઇમ્પ્રુવમેન્ટ મળી રહી નથી. જુઓ કોઈ પણ ઉગ્યું નથી. દરવાની છે મેથી. તો જુઓ હું અત્યારે દરી રહી છું મેથી. ગાયને ખવડાવવા માટે દરવાની છે એટલે છે. તો આટલા તરબૂચ તોડી દીધા છે તો ઢગલો કરવા લાગ્યા છીએ અમે અત્યારે અને બીજા ડ્રમ ભરીને અમે અત્યારે લઈ જઈ રહ્યા છીએ અંદર તરબૂચ અને સવારે ધોઈને પછી પેકેટ ભરીને મોકલાવી દઈશું માર્કેટમાં. તો ગાઈસ તરબૂચ બધા ત્યાં ખેતરમાંથી લાવી દીધા છે અને હાર્વેસ્ટિંગ કરી દીધું છે. હવે સવારે ધોઈ દઈશું અને પેકેટમાં ભરી દઈશું. બીજા તરબૂચનું હાર્વેસ્ટિંગ ગાઈસ જુઓ છો બીજા તરબૂચનું હાર્વેસ્ટિંગ ચાલુ છે. ભાઈ પાણી લઈને આવે છે ને હું અત્યારે જઈ રહી છું ડ્રમ લઈને ત્યાં ભરવા માટે. આખા જે તરબૂચનું બિલ આવ્યું છે પાકું એ જ ભાવ છે માર્કેટમાં એનું કોઈ જાણકારી નથી. હવે જે આ વખતે હાર્વેસ્ટિંગ કર્યું છે એનું પ્રોપર બિલ તમને ફરીવાર બતાવીશ કે ભાવ શું છે પ્રોપર માર્કેટની અંદર તરબૂચનું. તો બીજો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આવી જશે. આજે તો મારે ગાયો ધોવાની હતી તો હું બેસી ગઈ ગાયો ધોવા માટે. આકાશમાં સામે સાઈડ ભગવાન છે બે આખું પ્રકાશ ફેલાઈને જોવી. આવા જ બીજા બ્લોગ સાથે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.